માં તમારા ચરણોમાં મારા પ્રણામ સ્વીકાર કરજો. અને માં, તમે સપનામાં આવીને એક ફ્રેમ લાવવાની કીધી હતી, તો માતાજી હું કન્ફ્યુઝ છું કે ઘરે લઈ જાઉં કે આ ધામે મૂકી જાઉં. સપનામાં આવીને ફેમ લાવવાનું કીધું હોય તો મારી જોડે તો એટલી બધી ફેમ હશે તો હું ના કહું. હમણાં મેં પ્રવચનમાં કીધું, પણ તમારા માટે કીધું. તમે મારો ઘરમાં, તમારા ઘરમાં ફોટો લગાવી શકો છો. ઓકે માતાજી, તમારા લાખ લાખ શુક્રિયા માં. દરેક ભાવિક ભક્તો, મારો આ ફોટો તમે ઘરમાં રાખી શકો છો, પણ તમારા જે મઢ હોય, તમારા જે માતાજી હોય, જે તમારી કુળદેવી બેઠી હોય એ જગ્યાએ મને બેસાડવી નહીં. અને દીવાબત્તી ઘરમાં કરવા નહીં. ખાલી ફોટો પ્રતીક માટે, યાદગીરી માટે તમે ઘેર રાખો અને અગરબત્તી કરીને બહાર રોપી દો ને તોય ચાલે, કરાય. સમજ્યા ને? કે જો મારો દીવો થાય ને ઘેર તો મારી શક્તિ જાગૃત થાય. ઓકે. દીવો એ દીવો છે. હા માં. પણ તમે મને ગુરુ તરીકે માનતા હોય. હા માં, ગુરુ તરીકે જ માનું છું માં. હા, તો ગુરુ. આજે મારી કુળદેવી કોણ છે એ તો નહીં ખબર માં. ભલે ભલે કહી પણ દે. તમને ગુરુ તરીકે પૂછું છું માં. તો હું તમારા ઘેર ગુરુ તરીકે રહીશ. જાઓ, રામ રામ. થેન્ક યુ માં. લાખ લાખ શુક્રિયા.